ક્યારેક એવું નથી લાગતું કે આજના સમયના મોટા ભાગના પ્રશ્નોના જવાબ કદાચ પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલા હોય? આજે આપણે સંસ્કૃત સુભાષિતોની એવી જ એક દુનિયામાં જઈશું. આ એવા નાના નાના શ્લોકો છે જેમાં સદીઓનું શાણપણ સમાયેલું છે. તો ચાલો આ જ્ઞાન સાગરમાં એક ડૂબકી મારીએ. ચાલો શરૂઆત કરીએ આ સુંદર વિચાર સાથે. કેટલી સરસ ઉપમા છે નહીં? સુભાષિતોને નાના પણ કિંમતી રત્નો સાથે સરખાવવામાં આવ્યા છે. મતલબ કે ભલે દેખાવમાં નાના હોય પણ એની અંદર છુપાયેલું જ્ઞાન તો અપાર છે. દરેક શ્લોક જાણે કે શાણપણનો એક શક્તિશાળી ડોઝ. તો આ સુભાષિત છે શું? ચાલો આ શબ્દને જરા તોડીને સમજીએ. સુ એટલે સારું અને ભાષિત એટલે બોલાયેલું. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એક સારું વચન. અને આ કોઈ એવી તેવી કવિતા નથી, પણ જ્ઞાન અને અનુભવનો એવો નિચોડ છે જે પેઢી દર પેઢી આપણી પાસે પહોંચ્યો છે. હવે આપણે પહેલા મુખ્ય વિષય પર આવીએ. જો આ પ્રાચીન શ્લોકો ખાલી સારા વિચારો નથી, એ તો માણસના જીવનના એવા પડકારોની વાત કરે છે જે હજારો વર્ષો પછી પણ એટલા જ સાચા છે. એમ કહી શકાય કે આ શ્લોકો આપણને એક અરીસો બતાવે છે. જરા આ શ્લોકને અનુભવો. આ પંક્તિઓ ભલે સદીઓ જૂની હોય પણ એનો અવાજ આજે પણ એટલો જ સાચો લાગે છે. આ શ્લોક જીવનના એક એવા ઊંડા સત્ય તરફ ઇશારો કરે છે જે છે અસ્થિરતા. તો આ શ્લોક કહેવા શું માંગે છે? એ કહે છે કે આપણી આસપાસ બધું જ ચંચળ છે, બધું જ બદલાતું રહે છે. આપણી સંપત્તિ આજે છે, કાલે નથી. આપણું મન જે એક સેકન્ડમાં ક્યાંયનું ક્યાંય પહોંચી જાય છે. અને હા, આપણું જીવન અને યુવાની પણ. આ બધું જ સમય સાથે વહી જાય છે. આ એક એવું સનાતન સત્ય છે જેને કોઈ નકારી ન શકે. હવે એક બીજા ઊંડા માનવીય પડકાર પર નજર કરીએ. આ શ્લોક લોભની વાત કરે છે અને એને બધી જ સમસ્યાઓનું મૂળ ગણાવે છે. આ શ્લોક છે ને એકદમ એક ચેઇન રિએક્શન જેવું સમજાવે છે. શરૂઆત થાય છે લોભથી. લોભમાંથી જન્મે છે ક્રોધ. ક્રોધમાંથી પેદા થાય છે ભ્રમ અને આ આખા ચક્રનો અંત આવે છે વિનાશમાં. એટલે કે લોભ એક એવું બીજ છે જેમાંથી માત્ર ને માત્ર નકારાત્મકતાનું ઝાડ ઉગી શકે છે. તો સવાલ એ થાય કે જો બધું જ આટલું ચંચળ છે અને લોભ જેવી વસ્તુઓ વિનાશ નોતરે છે, તો પછી સ્થિરતા ક્યાંથી શોધવી? હવે આપણે સમસ્યામાંથી ઉકેલ તરફ જઈ રહ્યા છીએ. અને પ્રાચીન જ્ઞાન કહે છે કે જવાબ બહાર નહીં પણ આપણી અંદર જ છુપાયેલો છે. અહીંયા જુઓ, એક બાજુ છે સંપત્તિ અને મન, જે બંને સતત બદલાતા રહે છે. અને એની સામે છે આપણું ચરિત્ર અને સદ્ગુણોથી મળેલી આપણી કીર્તિ, એટલે કે પ્રતિષ્ઠા. શ્લોક તો ત્યાં સુધી કહે છે કે જેની કીર્તિ જીવંત છે એ જ ખરા અર્થમાં જીવે છે. તો સારો ગુણ કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ છે ઉદારતા. આ શ્લોક આપણને યાદ અપાવે છે કે ધનનો સાચો ઉપયોગ એ છે કે એને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવે. આ માત્ર દાન નથી, પણ એક મજબૂત અને સ્થિર ચરિત્રની નિશાની છે. અને સ્થિર ચરિત્રનું બીજું એક બહુ મોટું ઉદાહરણ છે સાચો સાથ. સુભાષિત કહે છે કે સાચો મિત્ર કે સગો એ છે જે ફક્ત ખુશીના પ્રસંગોમાં જ નહીં પણ દરેક પરિસ્થિતિમાં, ભલે ઉત્સવ હોય, મુશ્કેલી હોય, દુકાળ હોય કે પછી સ્મશાન, જે દરેક જગ્યાએ સાથે ઊભો રહે એ જ સાચો બાંધવ છે. આ જ તો ખરી સ્થિરતા છે. સારું, આ બધું જ્ઞાન તો બહુ સરસ છે, પણ એને જીવનમાં ઉતારવું કેવી રીતે? મજાની વાત એ છે કે આ ગ્રંથો આપણને માત્ર જ્ઞાન નથી આપતા,
પણ એને જીવનમાં ઉતારવાની રીત પણ શીખવે છે. મુખ્ય સવાલ તો એ જ છે કે આ શાણપણને માત્ર સાંભળીને ભૂલી જવાને બદલે એને આપણા જીવનનો એક ભાગ કઈ રીતે બનાવી શકાય. આ જ્ઞાનને આત્મસાત કરવા માટેની એક આખી પ્રક્રિયા છે, જાણે કે એક ટૂલ કિટ. પહેલું પગલું છે શબ્દોના અર્થને બરાબર સમજવા. પછી વ્યાકરણથી વાક્યોનું જોડાણ સમજવું. ત્રીજા પગલામાં સવાલ જવાબ દ્વારા પોતાની સમજને ચકાસવી. અને છેલ્લે પ્રવૃત્તિઓ દ્વારા એ જ્ઞાનને જીવનમાં જીવંત કરવું. આ માત્ર વાંચન નથી, આ એક સંપૂર્ણ અભ્યાસ છે. તો આ આખી ચર્ચાના અંતે આપણે શું શીખ્યા? સુભાષિતો આપણને જીવનભર માટે એવો કયો પાઠ શીખવે છે જે હંમેશા કામ આવે? અને આ જ છે આખા વિશ્લેષણોનો નિચોડ. સાચી સ્થિરતા એ વાત પર નિર્ભર નથી કરતી કે કોઈની પાસે શું છે, પણ એ વાત પર નિર્ભર કરે છે કે તે વ્યક્તિ કોણ છે. એ ધન કે પદ જેવી બહારની વસ્તુઓમાં નથી, પણ ચરિત્ર અને સદ્ગુણો જેવા આંતરિક ગુણોમાં રહેલી છે. ક્ષણભંગુર વસ્તુઓ પાછળ દોડવા કરતાં શાશ્વત ગુણોને કેળવવા વધુ જરૂરી છે. તો આજના આ વિશ્લેષણ પછી એક વિચાર જરૂર કરજો. આમાંથી કયો એક શ્લોક કે વિચાર એવો છે જે દુનિયાને જોવાની આપણી દૃષ્ટિને હંમેશા માટે બદલી શકે છે? આનો જવાબ કદાચ દરેક માટે અલગ હશે.